સુરતના કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા 17 વર્ષીય યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી। જોકે આ હત્યાના કારણે મૃતકના પરિવાર રોષે ભરાયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। ઘટના સ્થળે પરિવારે પહોંચી પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો હતો। જોકે આ મામલે પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો પણ હજુ સુધી ભીડ કાબૂમાં આવી નથી। ઘટના સ્થળે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। આ ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારે લાગણી જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો પણ કરવામાં આવ્યો હતો। મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો। બાદમાં માંડ મોડી રાતે 2 વાગ્યે મામલો ઠાળે પડ્યો હતો અને આજે ફરી પાછો મામલો ઉગ્ર બન્યો છે। મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી અને અહીં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી। કાપોદ્રા સહિત 5 પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસના કર્મીઓ ઘટના સ્થળે હાજર હતા। તેની સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પણ જોડાઈ હતી। દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે માંગ કરવામાં આવી હતી। 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવા નારા લગાવવામાં આવી રહ્યા હતા। મામલો વધુ ઉગ્ર બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ પોલીસે મામલો ઠાળે પાડવાની કાર્યવાહી શરૂ કરી છે। કાપોદ્રામાં જે રીતે 17 વર્ષીય સગીરની હત્યા કરવામાં આવી હતી અને તેને લઈને જે પ્રમાણેની પરિસ્થિતિ જોઈ શકાય છે કે લોકોમાં ભારે રોષ છે અને જે નજીવી બાબતમાં જે સગીરની હત્યા કરાઈ હતી અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને દ્રશ્યમાં જે રીતે ઉચ્ચ લેવલના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને આ પ્રમાણેની સ્થિતિ કાપોદ્રા વિસ્તારમાં લક્ષણમાં નગરમાં જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં મહિલા સહિત અનેક લોકોએ કતાર કાપોદ્રા પોલીસને બાનમાં પણ લીધું હતું અને ઘેરાવ કર્યો હતો। ત્યારે અત્યારે જે એસઓજી હોય ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે આ ઘટના સ્થળે દોડી આવ્યા છે। ત્યારે પરિવારની એક જ માંગ છે કે આરોપીને છે તે કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ત્યારે જે પ્રમાણેના દ્રશ્યો અને જે પ્રમાણેની સ્થિતિ છે ત્યારે આ રીતની જે અગ્નિ ભરેલો માહોલ હોય તે રીતના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે જે રીતે પોલીસનો જે કાફલો છે તે ખડી લેવામાં આવ્યો છે અને અહીં તમામ જે પીડિત પરિવાર છે તેની એક જ માંગ છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અને ખાસ કરીને અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે તેને પોલીસ અને ખાસ કરીને દારૂના અડ્ડાને જે બંધ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, ધનાદેશ ન્યૂઝ, સુરત।